એક્શન મોડમાં રાજ્ય પોલીસ વડાના 100 કલાકના અલ્ટિમેટમ બાદ કાર્યવાહી તેજ। સુરત શહેરમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ તાજેતરમાં એક્શન મોડમાં આવી છે। રાજ્ય પોલીસ વડાએ 100 કલાકની અલ્ટિમેટમ આપ્યા બાદ સુરત શહેરની B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 131 ગુનાઓની યાદી તૈયાર કરવામાં આવી છે। આ યાદીમાં વરાછા, પૂણા અને સારોલી વિસ્તારમાં પ્રવૃત્તિ ધરાવતા 35 થી 40 હાર્ડકોર ગુનેગારોનો સમાવેશ થાય છે। આ ગુનેગારોની ઇન્ટરોગેશન પૂર્ણ થયા બાદ B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ઉપર કડક પગલાં લેવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે। આ પગલાંથી ગુનાખોરીને નિયંત્રિત કરીને સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા સુધારવાની આશા છે। પોલીસ દ્વારા અપરાધી તત્વોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કાયદો પોતાના હાથમાં ન લેતા કાનૂની વ્યવસ્થાઓ સાથે સહયોગ કરે। પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે કોમ્બિંગ ઓપરેશન્સ પણ હાથ ધરવામાં આવી છે। આ ઓપરેશન દરમિયાન અનેક શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા છે અને કેટલાક ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી છે। આ પ્રકારની કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને સામાન્ય જનતામાં સુરક્ષા ભાવના વધારવામાં મદદ મળી છે। સુરત પોલીસની આ તાજેતરની કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરીને નિયંત્રિત કરવામાં અને કાયદોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે। પોલીસ દ્વારા અપરાધી તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ કોઈ પણ કિંમતે છોડી દેવામાં આવશે નહીં। માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક કામગીરી કરવા અંગેની જે સૂચના કરવામાં આવેલી, જેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ B ડિવિઝન વિસ્તારના વરાછા, પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને આજે તેમની અદ્યતન યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કાયદાનો ભંગ કરવામાં આવશે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। તે પ્રકારની પણ તેઓને સખ્ત જાણ કરવામાં આવી છે। અત્યાર સુધીની યાદી પ્રમાણે ત્રણેય પોલીસ સ્ટેશનના 131 આરોપીઓને અત્રે હાજર રાખેલા છે અને તેમને આ વિરુદ્ધમાં આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।